જેતપુરના દેરડી રોડ પર આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા તેના વિરોધમાં અહીં રહેતા લોકો દ્વારા આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ એક મહારેલીનું આયોજન કરી ચીફ ઓફિસર અને મામલતદારશ્રીને જેતપુરને આવેદનપત્ર પાઠવ્યું હતું। 2013ના વર્ષમાં કેન્દ્ર સરકારની યોજના દ્વારા અહીં 1130 ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા। હાલ મોટા ભાગના ક્વાર્ટર્સ મૂળ માલિકો દ્વારા વેચી નાખતા અન્ય જરૂરિયાતમંદ લોકોએ ખરીદીને ત્યાં રહે છે। ત્યારે પાલિકાના કર્મચારીઓએ 11 વાગે ફરજ પર પહોંચતા જ્યારે ક્વાર્ટર્સ પર તપાસ કરવા જાય ત્યારે મજૂરી કરતો ક્વાર્ટરનો માલિક પરિવાર સાથે ઘરનું તાળું મારીને મજૂરી કરવા ગયો હોય છે। આવા આસામીઓની રજૂઆત સાંભળ્યા વગર નોટિસ આપવામાં આવેલ છે। તો આ ક્વાર્ટર્સમાં ઘણા વિધવા અને ત્યક્તા મહિલાઓ તેમજ દિવ્યાંગ, નિરાધાર, વૃદ્ધ અને અસહાય લોકો રહે છે। ત્યારે અહીં ટંકનું લઈને ટકે ખાનાર મજૂર વર્ગના લોકો વસે છે। આવા આસામીઓને જો ક્વાર્ટર ખાલી કરવામાં આવશે તો તે બેઘર થઈ જશે। ત્યારે આવી પરિસ્થિતિમાં તેમના બાળકોનું પાલન પોષણ અને અભ્યાસ બધું ખોરવાઈ જશે। પોતાનો આશરો છીનવાઈ જશે તો શું કરશું તેવા ડર સાથે વરસતા વરસાદમાં પોતાના નાના બાળકોને તેડીને તે 7 કિલોમીટર સુધીની રેલીમાં પગપાળા જોડાઈ હતી। નોટિસ પાછી ખેંચવાના નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી આ રેલી પસાર થઈ હતી। ત્યારે જોનારા લોકો પણ ચોંકી ગયા હતા કે ગરીબોના મકાનો ખાલી કરાવી આ પાલિકા શું સાબિત કરવા માંગે છે। પાલિકા દ્વારા નોટિસ રદ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો અનશન પર બેસવા માટે મજબૂર થશે તેવું પણ જણાવ્યું હતું। આ મહારેલીમાં આમ આદમી પાર્ટીના પોરબંદર સંસદીય ક્ષેત્રના પ્રભારી મહેશભાઈ કોટડિયા, રમેશભાઈ સરધારા, તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભુવા, પ્રિન્સિપલ ભાઈ ભુવા, મગનભાઈ પાકડાળ, બટુકભાઈ ખાચરિયા, વિશાલભાઈ સાકરિયા, રવિભાઈ નિમાવ તથા વિશાળ સંખ્યામાં આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા બહેનો ભાઈઓ જોડાયા હતા। નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી જેતપુર આવાસ યોજનાની જે લોકો રહે છે એના રહેવાસી છે એને નોટિસો આપવામાં આવી છે। આ જે યોજના છે એ 2013ની અંદર જ્યારે લોકોને ક્વાર્ટર સોંપવામાં આવ્યા હતા ત્યારે 1130 ક્વાર્ટર છે અહીંયા। આ 1130 ક્વાર્ટરની અંદર જે ગરીબ લોકો રહે છે એટલે કે જેને મળ્યું હતું એને વેચી નાખ્યું તો કોઈ ભાડે દીધું છે। પરિસ્થિતિ એવી છે કે જે લોકોએ વેચી નાખ્યું છે તો કોઈ પણ યોજના હોય, ચાહે આવાસ યોજના હોય, ચાહે કોઈ પણ હાઉસિંગ યોજના હોય, મુખ્યમંત્રી યોજના હોય કે વડાપ્રધાનની યોજના હોય, અમુક વર્ષ પછી 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ પછી આવા મકાનો વેચી શકે એવી શરતો હોય છે। તો આજે 13 વર્ષ થઈ ગયા યોજના થઈ, 13 વર્ષથી આ મકાનો અહીંયા છે। હવે કદાચ કોઈ વેચી નાખ્યા હોય તો એને નોટિસો આપીને ખાલી કરાવવું, એ મકાનો કબજે કરીને બીજા કોઈને દેવા। મારે નગરપાલિકાને, ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો સાંભળતા હોય, જે સુધરાઈ સભ્યો હોય, જે આ લોકોની ચિંતા કરવા નીકળ્યા છે એવી વાતો કરતા હોય એને એક વાત કરવી છે કે આ મકાન અહીંથી ખાલી કરાવ્યા પછી તમે કોને દેશો? શું તાળા મારેલા રાખશો? શું પડતર રાખશો? તમે કોઈને દેવાના છો તો આ રીએસએમાં તમને શું વાંધો છે? અને આવનારા સમયની અંદર જ્યારે દેવાના થાય અને માની લો થોડી વાર માટે દાખલા તરીકે આપણો વિચાર કરીએ કે આવી બાબતને લઈને 700 ક્વાર્ટર ખાલી થયા કે 800 ક્વાર્ટર તમે ખાલી કરાવ્યા અને 800 ક્વાર્ટર જ્યારે તમે દેવો એની સામે 5000 અરજી આવવાની છે। 800 ક્વાર્ટર જ્યારે દેવામાં આવે ત્યારે તમારી પાસે છે કોઈ એવી સ્પષ્ટ નીતિ કે જેમાં ભ્રષ્ટાચાર નહીં થાય, એમાં લાગવગ નહીં થાય, એમાં વહીવટ નહીં થાય તો કયો અમારે જોવું છે કઈ રીતે કરશો? એના પ્રાયોરિટીનું ધોરણ આપવાનું શું રહેશે? ખરેખર આ ટકનું લઈને ટકનું ખાનારા માણસો છે, આ મજૂર વર્ગ છે, અહીંયા વૃદ્ધો છે, વિધવાઓ છે, ત્યક્તાઓ છે જેની પરિસ્થિતિ એટલી ખરાબ છે। હું તો નગરપાલિકાના ઓફિસરોથી માંડી અને ભારતીય જનતા પાર્ટીના જેતપુર નવાગઢ નગરપાલિકામાં ચૂંટાયેલા 32 મિત્રો ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું કે એક વખત આ વિસ્તારમાં આવો, આ વિસ્તારની અંદર રહ્યો, એની સાથે બેસીને એક વખત જમો, એના ઘરની પરિસ્થિતિ જુઓ, એના બાળકોને જે સ્કૂલો છે એ જુઓ, ત્યાંની ગંદકીને જુઓ, ત્યાંની વ્યવસ્થાઓને જુઓ, ત્યાંના રોડ રસ્તાને જુઓ, પછી કાંઈક આવા નિર્ણય કરજો। જેને કાંઈ નથી મળ્યું, ગામની બારે એક વસ્તી છે, કોઈ પણ રીતે રહે છે, એની સામે મહત્વનો મુદ્દો એ છે કે કોઈ વિરોધ નથી કર્યો, કોઈ આવી અરજી નથી કરી કે ભાઈ તમે આ આવાસની અંદર છે આવા મકાનો વેચાઈ ગયા છે તો આ ખોટું છે, ફલાણું છે, ઢીકડું છે, કાયદાની બારે કોઈ એવી અરજી પબ્લિકમાંથી નથી આવી। કોઈ લોકો આવી માંગણી નથી કરતા તો શા માટે આના મકાન, આનો આશરો છીનવવા માટે, આચકવા માટે નીકળ્યા? શું સાબિત કરવા માંગો છો? અને મને ઓફિસમાંથી એવી માહિતી મળી કે આ ટ્રાન્સફર કરવાનું થાય, ક્વાર્ટર કદાચ ટ્રાન્સફર કરવા દે તો 10,000 રૂપિયા લે છે। અરે ભાઈ, તમારે મનોજભાઈ માંથી મનસુખભાઈ લખવાનું છે, ખાલી ક્વાર્ટર નંબર તો એનું જ રહેવાનું છે, સેના 10,000 રૂપિયા? આ ગરીબ માણસો છે એટલે જ કહું છું એક વખત એની ઘરે જાઓ, એ વિસ્તારની મુલાકાત લ્યો, ટ્રાન્સફર કરવામાં ખાલી નામ ફેરવવાના 10,000 રૂપિયા શું કરવા બેઠા છો? આ કોઈ વેપાર છે? મનોજભાઈ, આ એક બેને એવું પણ હમણે રેલીમાંથી કહેલું છે કે જે સુધરાઈ સભ્યો છે તેમના સગાવાલાના 5-5, 6-6 ક્વાર્ટર છે, તો એને લઈને શું કહેશો તમે?
આ ઘણું બધું છે, પણ હું તમને એક જ વસ્તુ કહું કે આને સાબિત કોણ કરશે છે બધાયને ખબર છે, ઓફ ધ રેકર્ડ બધાયને ખબર છે, જેના હગાવાલા જે સુધરાઈ સભ્યો છે એ સુધરાઈ સભ્યોને ખબર છે, દરેક લોકોને ખબર છે કે આની અંદર શું છે, આ કેટલા ટાઈમથી બંધ છે. અને એવાય મને સમાચાર મળ્યા છે તમે વાત કરી પ્રમાણે કે ભાઈ એને નોટિસ પણ નથી આપવામાં આવી, એની બાજુમાંથી હળવેકથી થઈ અને નગરપાલિકાના કર્મચારીઓ જે નોટિસો આપવા આવે છે એની જીપ હળવેકથી ત્યાંથી નીકળી જાય છે, એને લાજ કાઢીને ત્યાંથી નીકળે છે, એ ક્વાર્ટરની લાજ કાઢીને ત્યાંથી નીકળે છે, જે તાળા લાગેલા છે ને એટલે. બાકી બતાવે હમણે કે 1130 ક્વાર્ટર છે, 1130 ક્વાર્ટરમાં જ્યાં જરૂરી છે ને નોટિસ આપે, આપણે જોઈ લઈ ખાલી હોય તો. પણ નહીં, એવું નહીં કરે. શું કામ? ત્યાં નોકરી કરવાની જે તકલીફ પડે. આ બધું સહેલું નથી, બધી વાત છે સમજવા જેવી. એટલે અત્યારે જે કરવા નીકળ્યા છે, હું ચોખ્ખી વાત કહું છું, આના માટે કદાચ આ લોકો માટે અનશન કરવું પડે, મારે એકલાને બેસવું પડે, અને મારું મોત આવે તો મને કબૂલ છે. બાકી આ ક્વાર્ટર ખાલી એવી રીતે નહીં થાય. એના જે નિયમો છે એના માટે નિયમો બનાવો. લોકો માટે નિયમ બનાવો કે ભાઈ 7-8 વર્ષે 5 વર્ષે કોઈ પણ ક્વાર્ટર કોઈ પણ જગ્યા સરકારની આપેલી એ લાભાર્થી વેચી શકે છે, એના નિયમો છે. તો જેતપુરારે આવું વર્તન શા માટે? શું કામ આ લોકોને હેરાન કરવામાં આવે છે? લાઈનમાં ઉભું રહેવાનું, સવારથી ઉઠીને લાઈનમાં ઉભું રહેવાનું, દોડવાનું. કોઈ માણસ મજૂરીએ ગયો હોય, અહીંયા રહેનારો માણસ સવારનો નીકળે, લોહીનું પાણી કરે ને ત્યારે એના બચ્ચાને કોળીઓ દઈ શકે છે. એ સવારનો નીકળ્યો હોય ત્યારે એના ઘરે તાળું મારીને પતિ પત્ની એના બચ્ચાને ભેગા લઈને નોકરી કરવા, ધંધો કરવા, રોજગાર માટે ગયા હોય, ત્યાં નોટિસો મારે છે. એને નોટિસ આપે છે કે તમે નથી રહેતા, નગરપાલિકા આવો. એને બીજા દિવસે ત્યાં ધક્કા થાય છે. ત્યાં ધક્કા થાય તો નગરપાલિકા વાળા અહીંયા હોય, એને જવાબ કોણ આપે? આ રોજી રોટી ઉપર પણ બાટું મારવાની વાત છે, કોકને ભૂખ્યા રાખવાની વાત છે. એટલે આ ક્વાર્ટરના મામલામાં હું તો એક જ વાત કહું છું, મારી વિનંતી સમજો, જે સમજો તે, કે ભાઈ આ લોકોને જે અત્યારે સ્થિતિ છે, જે રીતે રહે છે, અને હા આ બધું પબ્લિકના ટેક્સ ઉપર જ હાલે છે. કોઈ હવા કરતું હોય તો કાઢી નાખે, કોઈ પણ રાજકારણી. ધારાસભ્યશ્રીને મારો અવાજ પહોંચતો હોય તો પહોંચે, સાંભળી લે. વાત વારંવાર કહે છે કે જેતપુર અને જામકંડોરનો મારો પરિવાર છે, તો આ તમારા પરિવારના લોકો અત્યારે પરિસ્થિતિ જોઈ લો. વરસતા વરસાદની અંદર નાના બચ્ચાને તેડીને આવી છે, બહેનું દીકરીઓ ધંધા રોજગાર બંધ કરીને આવ્યા છે. અત્યારે આ ક્વાર્ટર ખાલી કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ પણ રીતે ખાલી નહીં થાય. અને ધારાસભ્યશ્રી તમે પણ ધ્યાન રાખજો, આવનારા સમયની અંદર તમને એમ થતું હશે કે હવે તો ચૂંટણી પતી ગઈ, 2.5 વર્ષ થઈ ગયા, હવે આપણે લોકોની કોઈ જરૂર નથી. શક્તિ લોકોમાં બહુ જ છે, મતમાં બહુ તાકાત છે. યાદ રાખજો, આ સહેલું નથી. અને આ તો ગરીબની હાય છે. જેણે આ પ્રોજેક્ટને શરૂ કર્યો છે ને એનું ક્યાંય સારું નહીં થાય. મનોજભાઈ, અત્યારે ચાલુ વરસાદમાં નોટિસો આપવામાં આવી છે, શું કહેશો તમે? અને એને ઉપરથી પ્રેશર જ એવડું છે કે કોઈ પણ રીતે અને નોટિસો આપો એટલે અહીંયા આવીને બધા દબાઈ જાય, અને છેલ્લે આ ક્વાર્ટર કોઈ રીતે ખાલી થાય, અને પછી આની અંદર ખાનગી ધોરણે કે કોઈ સાબિત તમે કે હું ના કરી શકું, વહીવટો થાય.